ગુજરાત કોંગ્રેસની જનાક્રોશ રેલી વલસાડથી લઈ ભરૂચ સુધી યોજાનાર છે, જેમાં આદિવાસીઓના જળ, જમીન અને જંગલના મુદ્દાઓ સહિત ગુજરાતના યુવાનોને કાયમી રોજગારી, ફિક્સ પગાર અને આ સાથે સાથે મોંઘવારીમાંથી ગૃહિણીઓને રાહત મળે, મહિલાઓને સુરક્ષા મળે તેવા મુદ્દા અને ભ્રષ્ટાચારને ખુલ્લા પાડવાના મુદ્દા સાથે જનાક્રોશ રેલી નીકાળવામાં આવશે। અમિત ચાવડા સહિત મુકુલ વાસનિક આ યાત્રામાં જોડાવાના છે। યાત્રા હાલ કપરાડાથી લઈને ઉમરગામ આવી પહોંચશે। આક્રોશ યાત્રા જનાક્રોશ યાત્રા ત્રીજા તબક્કામાં કોંગ્રેસની શરૂ થવા જઈ રહી હતી। આજથી પ્રદેશ કોંગ્રેસની ત્રીજા તબક્કાની જનાક્રોશ યાત્રા, જેમાં જનાક્રોશ યાત્રામાં અલગ અલગ મુદ્દાઓને લઈને લોકો સમક્ષ કોંગ્રેસ પહોંચશે। કપરાડાથી ઉમરગામ સુધી આ યાત્રા અમિત ચાવડા, મુકુલ વાસનિક સહિતના કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે તે યાત્રામાં જોડાવાના છે। ગુજરાતના યુવાનોને કાયમી રોજગારી આપવાનો મુદ્દો છે, ફિક્સ પગારનો મુદ્દો છે, ગૃહિણીઓને મોંઘવારીમાંથી રાહત આપવાનો અનેક મુદ્દાઓ સામેલ છે। આજ અંગે વધુ વાત કરીશું। સમાચાર અમારી સાથે જોડાયા છે રાજેશ। જે રીતે કોંગ્રેસની ત્રીજા તબક્કાની જનાક્રોશ યાત્રા અલગ અલગ મુદ્દાઓને લઈને તે લોકો સુધી પહોંચવાના છે, આ સાથે સાથે લોકોને જાગૃત કરવાના છે, કયા કયા મુદ્દાઓ સાથે આ કોંગ્રેસની જનાક્રોશ યાત્રા છે? જી, જે પ્રકારે વલસાડથી નર્મદા સુધી આજે 2 તારીખથી લઈને 12 તારીખ સુધી જે છે એ કોંગ્રેસની જન આક્રોશ યાત્રા નીકળવાની છે, જેમાં લગભગ 7 જિલ્લા, 35 તાલુકા અને 11 દિવસની અંદર 10,073 કિલોમીટર યાત્રા ફરવાની છે, જેની અંદર આદિવાસી સમાજને જળ, જમીનની સુવિધાના અધિકાર આપવાના મુદ્દાઓ છે, યુવાનોને રોજગારી અને ફિક્સ પગાર આપવાની બાબતો છે, ગૃહિણીઓને મોંઘવારીમાંથી રાહત આપવાની બાબત છે, ગૃહિણીઓને સુરક્ષાના મુદ્દાઓ છે, અને એક સૌથી મોટી વાત છે કે ભ્રષ્ટાચારીઓને જે છે તે ખુલ્લા પાડી જેલ ભેગા કરીશું, એ પ્રકારનું એક જે છે તે બેનર બનાવવામાં આવ્યું છે। અને આ તમામ મુદ્દાઓને લઈને જે છે તે આ જન આક્રોશ યાત્રા છે હાલ હવે કપરાડા છે, કપરાડાથી જે છે તે યાત્રા શરૂ થશે અને ત્યારબાદ જે છે તે ગામડાઓ ફરતા ફરતા સાંજે 4:30 વાગે ઉમરગામ આવશે અને વલસાડની અંદર ફર્યા બાદ આ યાત્રા જે છે એ લગભગ નર્મદા સુધી જવાની છે। અને હવે એક જિલ્લા પંચાયતની, તાલુકા પંચાયતની ચૂંટણીઓ છે, કોંગ્રેસ જ્યારે પણ જે છે ચૂંટણી હોય છે ત્યારે આ પ્રકારની એક આક્રોશ યાત્રાઓ કાઢે છે। હવે જે છે મતદારો અને જે ગુજરાતના લોકો છે કયા પ્રકારે જેની આક્રોશ યાત્રાને જોશે, પરંતુ કોંગ્રેસ જે છે એમાં અમિત ચાવડા છે, મુકુલ વાસનિક છે અને ઘણા બધા જે નેતાઓ છે જોડાવાના છે અને આ યાત્રાને લઈને કોંગ્રેસીઓમાં ભારે ઉત્સાહનો માહોલ છે। બિલકુલ, પહેલા 2 જનાક્રોશ યાત્રા નીકળી હતી, ખૂબ જ સફળ રહી હતી। લોકોમાં જાગૃતિ લાવવાના અલગ અલગ મુદ્દાઓ સાથે જનાક્રોશ યાત્રા કોંગ્રેસ દ્વારા અવારનવાર કાઢવામાં આવે છે। કોંગ્રેસના કાર્યકર્તાઓમાં શું આશા વ્યક્ત કરવામાં આવેલી છે આ અલગ અલગ મુદ્દાઓને લઈ જે યાત્રા નીકાળવામાં આવી છે તેને લઈને? જી, જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી જ્યારે પણ એક ઉમરગામ તાલુકા અને વલસાડ જિલ્લાની વાત કરીએ તો કોંગ્રેસ જે છે તે આખા વર્ષ દરમિયાન છે તે અદ્રશ્ય રહે છે, પરંતુ ક્યારેક જ્યારે ચૂંટણી હોય એ ટાઈમે જ જે છે તે લોકોની સામે જ્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે એમનું પણ એવું માનવું છે કે માત્ર ઇલેક્શન સમય નહીં, પરંતુ કાયમી જે છે કોંગ્રેસ જે છે તે આની અંદર રાજકારણમાં દેખાવી જોઈએ। હવે જે કેટલાક મુદ્દાઓ, જે અગત્યના મુદ્દાઓ છે, એનાથી માત્ર ચૂંટણી સમયે જ આવી યાત્રાઓ કાઢવી એ નહીં કરતા જ્યારે જરૂર પડે ત્યારે પણ મતદારો સમક્ષ કોંગ્રેસના નેતાઓએ આવવું જોઈએ, એવી પણ જે છે તે લોકોમાં હાલ ચર્ચા છે આ આક્રોશ રેલીને લઈને। જી, આભાર જોડાવા માટે અને